ગુણાકારમાં નીચે બે સંખ્યા હોય ને તો પહેલા તો આપણે એક એક્સ્ટ્રા શૂન્ય મૂકવો પડે, મતલબ 0 મૂકવો પડે લાસ્ટમાં. પછી અહીં આગળ 0 મૂક્યો, પછી આપણે પહેલા આગળની સંખ્યાથી ગુણવાનું. એટલે આગળની સંખ્યાથી આપણે એકમની સંખ્યાને ગુણવાની. એટલે 1 ને પહેલા કોની સાથે ગુણશું? 3. તો અહીં આગળ શૂન્ય મૂક્યો, 1 તરી 3, પછી 1 ચોક 4, પછી નીચે સરવાળો કરવાનો અને પછી 2 તરી 6, 2 ચોક 12, 2 ચોક 8, પછી એ બધાનો સરવાળો કરવાનો. કેટલો થાય? જે સરવાળામાંથી જવાબ આવે એ આ ગુણાકારનો જવાબ. તો તેમાં સૌ પ્રથમ આપણે નીચે પણ 2 અંકો છે અને ઉપર પણ 2 અંકો છે. તો નીચે 2 અંકો હોવાથી આપણે દશકની પહેલા શું મૂકીશું? શૂન્ય મૂકીશું. પહેલી શું કરીશું? દશકની આપણે પહેલા શું કરીશું? શૂન્ય મૂકીશું. હવે 1 નો 3 સાથે ગુણાકાર અને 1 નો 4 સાથે ગુણાકાર. તો પહેલા 1 નો 3 સાથે ગુણાકાર કરતો શું આવશે? 1 તરી 3. હવે 1 નો 4 સાથે ગુણાકાર, 1 4 4. હવે 2 નો 3 સાથે ગુણાકાર તો 2 તરી 6. હવે આપણે શૂન્ય મૂકવાનું નહીં. 2 તરી 6 અને 2 ચોક 8. 2 નો 3 સાથે ગુણાકાર, 2 નો 4 સાથે ગુણાકાર. હવે બંનેનો સરવાળો કરવાનો. તો કરીએ 0 + 6 6. ચલો 8 અને 3 કેટલી થશે? 11. તો વધી આવી 1, 4 ને 1 5. તો આપણો જવાબ શું થયો? 516 એ આપણો શું થયો? જવાબ થયો. કેટલાને સાચો પડ્યો? કોનો જવાબ અલગ છે? કોઈનો નહીં? ચેક કરવું પડે, આ તો કોઈ કહે નહીં આપણને. તો એવી રીતે નેક્સ્ટ